આજરોજ નર્મદા જિલ્લા બાર એસોસિએશનની યોજાયેલી ચૂંટણી રાજપીપળા કોર્ટ ખાતે યોજાઈ હતી. નર્મદા જિલ્લા બાર એસોસિએશનના પ્રમુખ પદે 12મી વખત વંદનાબેન ભટ્ટ બિનહરીફ ચૂંટાઈ આવ્યા. નોંધપાત્ર છે કે તેઓ છેલ્લા 12 વર્ષથી સતત પ્રમુખ પદે સેવારત રહી બાર એસોસિએશનને માર્ગદર્શન આપી રહ્યા છે. નર્મદા બાર એસોસિએશનમાં પ્રમુખ તરીકે એક ધારો મહિલા પ્રમુખ વંદનાબેન ભટ્ટનો ઇજારો રહ્યો છે. આજની ચૂંટણીમાં મંત્રી પદે આદિલ પઠાણ, ઉપમંત્રી તરીકે પ્રવીણભાઈ તડવી પણ બિનહરીફ ચૂંટાયા હતા. એકમાત્ર ઉપપ્રમુખ પદની ચૂંટણી યોજાઈ હતી, જેમાં કુલ 135 મતદારોમાંથી 112 મતદારોએ મતદાન કર્યું હતું. મતગણતરી બાદ ઉમેદવાર અશ્વિન રોહિતને 41 મત અને પ્રમોદ વસાવાને 69 મત મળતા પ્રમોદ વસાવા ઉપપ્રમુખ તરીકે ચૂંટાયા હતા. 2 મતો રદ થતા કુલ 112 મતોનું મતદાન થયું છે. ચૂંટણી કમિશનર તરીકે જાવેદ સૈયદ, ઘનશ્યામ પંચાલ, ચિરાગ મલિકે સેવા આપી બાદ પ્રમુખ વંદનાબેન ભટ્ટે 12મી વખત પ્રમુખ બનવા બદલ સૌનો આભાર માન્યો. દીપક જગતાપનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજપીપળા. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.